નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગ્રીસની, જે વસ્તી ઘટવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। આ સમસ્યાને ઉકેલવા માટે ગ્રીસ સરકારે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે। મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકીસે વસ્તી વધારવાના ઉદ્દેશ્યથી 1.6 અબજ યુરો લગભગ 16,563 કરોડ રૂપિયાના મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે। ગ્રીસ સરકારનું આ પગલું ઘટતી વસ્તીની સમસ્યાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેનાથી દેશ યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે। આ નવી નીતિઓની જાહેરાત વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકીસે કરી હતી। તેમણે જણાવ્યું કે આ પેકેજમાં વધુ બાળકો પેદા કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ટેક્સમાં છૂટ અને અન્ય પગલાં સામેલ છે। આ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઘટતા પ્રજનન દરને અટકાવવાનો છે। આ નવી નીતિઓ 2026 થી લાગુ થશે। મીડિયા અહેવાલો અનુસાર આ નિયમો અનુસાર જે પરિવારોમાં 4 બાળકો હશે તેમને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે। આ ઉપરાંત 1,500 કરતાં ઓછી વસ્તી ધરાવતી વસાહતોમાં રહેતા લોકોને પણ અન્ય ટેક્સમાંથી છૂટ મળશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે। આ પગલાં દ્વારા ગ્રીસ સરકાર વસ્તીના સંતુલનને જાળવી રાખવા અને દેશના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે। આ જાહેરાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે આ પેકેજ દેશની સૌથી મોટી સમસ્યા એટલે કે ઘટતી વસ્તીને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો કોઈ બાળક ન હોય તો જીવન નિર્વાહનો ખર્ચ ઓછો હોય છે, પરંતુ જો 2 કે 3 બાળકો હોય તો તે વધી જાય છે। આ કારણોસર એક દેશ તરીકે આપણે એવા નાગરિકોને પુરસ્કૃત કરવાનો માર્ગ શોધવો જોઈએ જેઓ વધુ બાળકો પેદા કરવાનું પસંદ કરે છે। આ નવી નીતિઓ 2026 થી લાગુ થશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજનન દરને વધારવાનો છે, જે હાલમાં યુરોપમાં સૌથી નીચા સ્તરે છે। આ પગલાં ગ્રીસને યુરોપનો સૌથી વૃદ્ધ દેશ બનતા અટકાવવા માટે લેવાયા છે। ગ્રીસનો પ્રજનન દર પ્રતિ સ્ત્રી 1.4 બાળકોનો છે, જે વસ્તીના સંતુલન માટે જરૂરી 2.1 ના સ્તરથી ઘણો ઓછો છે। આ પેકેજનો સૌથી મોટો આકર્ષણ ઝીરો ટેક્સ નીતિ છે। મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન મિત્સોતાકીસના કહેવા મુજબ આ નવા પગલાં હેઠળ દરેક વર્ગને 2% ટેક્સ કટનો લાભ મળશે। જો કે 4 બાળકોવાળા ઓછી આવકના પરિવારોને ઝીરો ટેક્સ નીતિનો સીધો ફાયદો થશે। આ ઉપરાંત જે વસાહતોની વસ્તી 1,500 કરતાં ઓછી છે ત્યાંના લોકોને પણ મિલકત વેરામાં 50%નો ઘટાડો અને અન્ય ટેક્સમાંથી છૂટ મળશે। આ તમામ ખર્ચ સરકાર પોતાના રાજકોષમાંથી ઉઠાવશે। વડાપ્રધાન મિત્સોતાકીસે આ પેકેજને છેલ્લા 50 વર્ષમાં ગ્રીસમાં લાગુ થયેલો સૌથી સાહસિક કર સુધારણા કાર્યક્રમ ગણાવ્યો છે। આ નીતિઓ ઘટતી વસ્તીને કારણે ઊભી થયેલી સામાજિક અને આર્થિક પડકારોને દૂર કરવા માટે એક નક્કર પ્રયાસ છે। મીડિયા અહેવાલો અનુસાર તાજેતરમાં જ ગ્રીસમાં 700 થી વધુ શાળાઓ વિદ્યાર્થીઓના અભાવે બંધ થઈ છે, જે વસ્તીની ગંભીર સમસ્યાનું સ્પષ્ટ ઉદાહરણ છે। યુરોપના અન્ય દેશોની તુલનામાં ગ્રીસમાં પ્રજનન દર સૌથી ઓછો છે, જે માત્ર 1.4 બાળકો પ્રતિ મહિલા છે। વસ્તીના સંતુલન માટે જરૂરી સરેરાશ 2.1 ના દર કરતાં આ આંકડો ઘણો ઓછો છે। ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોતાકીસે આ પરિસ્થિતિને રાષ્ટ્રીય જોખમ ગણાવી છે। આ આંકડાઓ ભવિષ્ય માટે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે। યુરોસ્ટેટના આંકડા મુજબ ગ્રીસની વર્તમાન વસ્તી 1.2 કરોડ છે, જે 2050 સુધીમાં ઘટીને 80 લાખથી પણ ઓછી થવાનો અંદાજ છે। આ ભવિષ્યવાણી મુજબ 2050 સુધીમાં ગ્રીસની 36% વસ્તી 65 વર્ષથી વધુ ઉંમરની હશે, જેનો અર્થ છે કે યુવા કાર્યબળમાં ભારે ઘટાડો થશે। આ ગંભીર પરિસ્થિતિને સ્વીકારતા ગ્રીસના નાણામંત્રીએ કહ્યું કે વસ્તીમાં ભારે ઘટાડો એ દેશના અસ્તિત્વ માટે મોટો ખતરો છે। આના કારણે સામાજિક સુરક્ષા પ્રણાલી, આરોગ્ય સંભાળ અને આર્થિક વિકાસ પર ભારે દબાણ આવશે। ગ્રીસની સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લઈ રહી છે। આ પડકારનો સામનો કરવા માટે સરકારે 1.6 અબજ યુરો એટલે કે લગભગ 16,563 કરોડ રૂપિયાનું એક મોટું પેકેજ જાહેર કર્યું છે। આ પેકેજમાં ટેક્સમાં છૂટ અને અન્ય પ્રોત્સાહનોનો સમાવેશ થાય છે। જે પરિવારોમાં 4 બાળકો હશે તેમને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે। આ ઉપરાંત ઓછા વસ્તી ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે। ગ્રીસ સરકારે આ પગલાં દ્વારા વસ્તીની સમસ્યાને ઉકેલવા અને દેશના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે। આ નીતિઓ વસ્તીના સંતુલનને જાળવી રાખવા
અને દેશની આર્થિક પ્રગતિને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા છે. ગ્રીસના નાણામંત્રીએ જણાવ્યું કે 15 વર્ષ પહેલા દેશમાં આર્થિક કટોકટીની શરૂઆત થઈ ત્યારથી પ્રજનન દર અડધો થઈ ગયો છે. આ આર્થિક સંકટે માત્ર લોકોની આર્થિક સ્થિતિ જ નહીં પરંતુ દેશના વસ્તી વિષયક માળખા પર પણ ગંભીર અસર કરી છે. ગ્રીસના નાણામંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ ગંભીર સમસ્યાને પહોંચી વળવા માટે તેમની સરકારની નવી કર નીતિ અને અન્ય સુધારાઓ મદદરૂપ થશે. તેમના મતે હાલમાં દેશ માટે સૌથી મોટી પ્રાથમિકતા વસ્તી વિષયક મુદ્દો છે. આ મુદ્દો માત્ર સામાજિક જ નહીં પરંતુ દેશના આર્થિક ભવિષ્ય માટે પણ નિર્ણાયક છે. સરકારે 1.6 અબજ યુરોનું જે પેકેજ જાહેર કર્યું છે તેનો ઉદ્દેશ્ય લોકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ઘટતા પ્રજનન દરને અટકાવી શકાય. આ પેકેજમાં 4 બાળકોવાળા પરિવારોને ઝીરો ટેક્સનો લાભ આપવા જેવી ક્રાંતિકારી નીતિઓ સામેલ છે. ગ્રીસની સરકાર આશા રાખે છે કે આ પગલાં માત્ર વસ્તીની કટોકટીનો જ નહીં પરંતુ આર્થિક સ્થિતિને પણ સુધારવામાં મદદ કરશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.